જયદેવભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ. પરમહિતમાં આપની પ્રતીક્ષા રહેશે અને જલ્દી પુનઃ મળીએ છીએ. નમો નમઃ. જોરદાર એકવાર રાધે રાધેના નાદ સાથે જિગ્નેશ દાદાને વધાવીએ. રાધે રાધે, રાધે રાધે. તો પુત્રદા એકાદશીના પુણ્ય દિવસે પરમહિત ધામ આજે પાવન થયું. પૂજ્યશ્રી ના આગમનથી પૂજ્યશ્રી ના કાર્યક્રમોની એટલી બધી વ્યસ્તતા રહે છે અને એમાં પણ અમદાવાદથી વડોદરા અને વડોદરા વાગડિયા રોડ આરઆર કેબલમાં આજે ભાગવત કથાના વિદ્વાન વક્તાઓ દ્વારા અલગ અલગ ભાગવતજીમાં આવતી મુચકન સ્તુતિ, ગોપી ગીત, વેણુગીત ઇત્યાદિ ઉપર પ્રવચન ચાલી રહ્યું છે. એનું દેવ પ્રાગટ્ય પણ પૂજ્યશ્રી દાદાના શ્રી હસ્તે હતું અને એ કાર્યક્રમ અધૂરો છોડી અને પૂજ્યશ્રી અત્યારે વધાર્યા. તો છતાં પણ આપ સૌએ જે ધૈર્ય રાખ્યું છે એની માટે આપ સૌનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વકનો આભાર. પૂજ્યશ્રી દાદા અત્રે ઉપસ્થિત છે ત્યારે શ્રી માનસરોવર બાપુને પણ હું વિનંતી કરું કે તેઓ પણ ડાયસ ઉપર સ્થાન કરે. શ્રી કનુભાઈ પુરોહિતને પણ હું વિનંતી કરું, અમારા મામાજીને, કે તેઓ પણ સ્થાન ડાયસ ઉપર ધારણ કરે. અને શ્રી ચંદ્રકાંતભાઈ શાસ્ત્રીજી અને રજની બાપુને વિનંતી કરું કે તેઓ સ્થાન પરથી ડાયસ ઉપર વિરાજમાન થાય. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શુભં કુરુત્વં કલ્યાણં આરોગ્યં ધન સંપદઃ. શત્રુબુદ્ધિ વિનાશાય જ્યોતિર્નમોસ્તુતે. દીપજ્યોતિર્નમોસ્તુતે.
प्रेमनी बात कायम चलती रहे, सिलसिला प्यार का यूं ही चलता रहे, न यहाँ से कोई फरार है न यहाँ पर કોઈ કેદ છે. અહીંયા કોઈ બધાને જબરજબરીથી બેસાડી નથી રાખ્યા કેદ કરીને કે અહીંયાથી કોઈ ફરાર પણ નથી થઈ ગયું, કારણ કે આ પ્રેમનો નાતો છે. 9 વાગ્યાથી બધા પ્રતીક્ષા દાદાની કરે, કારણ કે આ પ્રેમનો નાતો છે. અને જ્યારે આ પ્રેમનો નાતો છે અને કોઈ કેદ પણ નથી ને કોઈ ફરાર પણ નથી, પણ દાદા એક વખત પધારી ચૂક્યા છે, પછી દાદા આપણા હૃદયની કેદમાં છે, એટલે દાદાને હવે બિલકુલ પૂરતો સમય છે. તો અહીંયાથી આપણે વધુ સમય ન લેતા પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં પૂજ્ય શ્રી મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વખતે એમનો વિડીયો સંદેશ પ્રાપ્ત થયો હતો. પૂજ્ય શ્રી તે વખતે કથા કાર્યક્રમમાં વ્યસ્ત હતા, આવી ન શક્યા. અવારનવાર અમારે કાર્યક્રમમાં મળવાનું થયું. કાયમ પરમહિતની વાત કરું અને દાદાએ અનુગ્રહ કર્યો. અત્યારે કારણીબાગમાં 31 તારીખથી 6 તારીખ પૂજ્યશ્રીની કથા અંબાલાલ પાર્ક ખાતે હતી. અમારા હિતેન્દ્રભાઈ અને સાથે દેવાંગભાઈને બધા ત્યાં સેવામાં હતા અને ખૂબ અદ્ભુત કથા રહી. હજારો લાખો લોકોએ કથાની અંદર ભગવત નામ સ્મરણનો જાદુઈ મહિમા પૂજ્યશ્રીની વાણીથી પ્રાપ્ત કર્યો. પૂજ્યશ્રી જિજ્ઞેશ દાદા આપણા સર્વ બ્રાહ્મણ સમાજ માટે બહુ ગૌરવની વાત છે કે જ્યારે વ્યાસપીઠ ઉપર એક બ્રાહ્મણ શરીર બેઠસી અને જ્યારે કથા કરતું હોય ત્યારે એ આપણા માટે વધારે ગૌરવની અને આનંદની વાત થઈ જાય છે. વિશેષ વાત જિજ્ઞેશ દાદા માટે એ છે કે અહીંયા જેટલા પણ 10-12 કથાકાર મિત્રો ભેગા થયા છે એ બધાએ સંઘર્ષ કરી અને સ્વબળે પોતાનું એક સ્થાન સમાજમાં પ્રાપ્ત કર્યું છે. તો જિજ્ઞેશ દાદા એમાંના એક એવા છે કે જેમણે એમની સંઘર્ષની ગાથા આપણાથી ક્યાં છુપી છે. અને ગામના વ્યક્તિ તરીકે મારો સંઘર્ષ પણ આપ સૌને અને દરેક પોતાના જીવનમાં સંઘર્ષ કરી અને આગળ વધ્યા છો. તો આ સંઘર્ષની સાથે સહજતા અને સરળતા એમણે ક્યારેય છોડી નથી. અને એટલા માટે જિજ્ઞેશ દાદાની વય ભલે નાની છે પણ છતાં પણ જગતમાં આજે દાદા કહેવાય છે, કારણ કે સહજ અને સરળતા એમનામાં છે. એટલા માટે આપણા કાઠિયાવાડમાં ખાલી દાદા કહેવાય, પરંતુ દાદાને જિજ્ઞેશ દાદા આખા વિશ્વની અંદર કે તો આ દાદા ઉપાધિ દાદા નામ કેમ છે? કારણ કે દાદા જેવી સહજતા અને સરળતા એમની અંદર પ્રસરેલી છે. આપણા બ્રાહ્મણો માટેનું સદા હિત વિચારનારા અને બ્રાહ્મણો માટે સદા એમની કથાની અંદર તમે એમના કથાના રીલ્સ અને વિડીયો જે વાયરલ થયા છે અને સાંભળો કે એમણે બ્રાહ્મણો માટે બ્રાહ્મણોનું રક્ષણ થાય, બ્રાહ્મણો દ્વારા યજ્ઞ યાગાદી કર્મકાંડ વિધિસર થાય અને બ્રાહ્મણોનું યોગ્ય માન સન્માન થાય, એની માટે જે વાત કરી છે એ આપણા દરેક બ્રાહ્મણ અને દરેક કર્મકાંડીઓ માટે બહુ ગૌરવ જેવા લેવી વાત છે કે દાદાએ હંમેશા બ્રાહ્મણોના હિતની, રક્ષણની અને બ્રાહ્મણોનો વધારે પ્રગતિ થાય એની માટે રજૂઆત કરી છે. એમનો હૃદયનો ભાવ છે. અને પૂજ્યશ્રી પોતે પણ તથાસ્તુ વિદ્યાપીઠ દ્વારા ખૂબ સુંદર આપણા ભારત દેશને એક એવી વિદ્યાપીઠ આપી રહ્યા છે કે જ્યાં સંસ્કારોનું સિંચન થશે, ત્યાં ગૌ સેવા થશે, ત્યાં બ્રાહ્મણોની સેવા થશે, અતિથિઓની સેવા થશે અને શ્રીમદ ભાગવતના ગુણગાન ગવાશે. તો જેવું પરમહિતધામ આધ્યાત્મિક સંકુલ એ નાની વાછરડી છે, પરંતુ તથાસ્તુ વિદ્યાપીઠ તો મોટી કામધેનુ થઈ રહી છે. તો તથાસ્તુ વિદ્યાપીઠ માટે પણ અમારા સૌની ખૂબ ખૂબ સદભાવના અમે વ્યક્ત કરીએ છીએ. આપ સર્વ ઉપસ્થિત રહ્યા એ માટે સબનો અનુગ્રહ. વિશેષ કરી અમારા શ્રી રેવા આશ્રમના રજની બાપુ, ચાણૂર સંસ્કૃત પાઠશાળા અને બ્રહ્મ સમાજના વિદ્વાન ગુરુવર્ય શ્રી ચંદ્રકાંતભાઈ શાસ્ત્રીજી, બાલુભાઈ ગુરુજી અને ઉપસ્થિત જે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ સર્વનો ફરી એકવાર હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. સચિન તેંડુલકર સેન્ચુરી મારે કે વિરાટ કોહલી સેન્ચુરી મારે, ભલે અત્યારે મારતો નથી પરંતુ મારે તો એનો સૌથી વધારે આનંદ એના ગુરુને થાય, કોમેન્ટ્રી બોક્સમાં બેઠેલા સુનિલ ગવાસ્કરને થાય. એમ જ્યારે કોઈ વક્તા સારી કથા કરે ને તો એનો આનંદ કથાકાર જગતની અંદર સર્વને વ્યાપે અને એના જે શિરોમણી છે એટલે એવા શ્રી જિજ્ઞેશ દાદાને સૌથી વધારે આનંદ થાય કે અમારો એક કથાકાર ભાઈ ચાલો આટલી સુંદર કથા કરે છે. તો આવા કથાકારોનું પણ આપણે સ્વાગત કરીએ અને કથા ક્ષેત્રની અંદર જોડાયેલા તમામ વક્તાઓનું નામ અહીંયાથી બોલવામાં આવે છે. એ જિજ્ઞેશ દાદા પાસે પધારી અને સન્માન પ્રાપ્ત કરશે.
કર્મચારીઓ છે એમને પેન્શન મળે, એમને બધી જ સુવિધા મળે એની માટે તેમને મુખ્યમંત્રી શ્રી દ્વારા એવોર્ડ પણ મળેલો છે. અને 12 જાન્યુઆરી યુવા દિવસે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દિલ્હીમાં પણ એમને ઇન્વાઇટ કર્યા છે. અને પરમહિતધામ આધ્યાત્મિક સંકુલમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમા પણ એમણે પ્રસ્થાપિત કરી છે. સ્વામી વિવેકાનંદના પુસ્તકો પણ તેઓ પરમહિત પુસ્તકાલયમાં આજ રોજ લાવ્યા છે. અને શ્રી જિગ્નેશ દાદા માટે પણ તેઓ સ્વામી વિવેકાનંદજી 12 જાન્યુઆરી યુવા દિવસ આવી જ રહ્યો છે અને યુવા દ્વારા આ સ્વામી વિવેકાનંદજીના વિચારોને વિશ્વભરની અંદર ફેલાવવાનું તેઓ કામ કરી રહ્યા છે. શ્રી ચિંતનભાઈને વિનંતી કરું કે શ્રી પૂજ્યશ્રીને પુષ્પમાળા અર્પણ કરે અને સ્વામીજીના પુસ્તકો પણ
આપણે જેમની આતુરતાથી રાહ જોઈએ છે જિગ્નેશ દાદાના દિવ્ય વચનામૃત અને આશીર્વાદનો આપણે લાભ લેવાનો છે, તો વધુ સમય આપણે વેસ્ટ ન કરતા પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાના ચરણોમાં વિનંતી કરું કે પૂજ્ય શ્રી જિગ્નેશ દાદા આપણને એમના દિવ્ય આશીર્વચન દ્વારા, એમની દિવ્ય વાણી દ્વારા રાધે નામની અંદર લીન કરે અને ભક્તિનો એવો સંચાર, એવો પ્રાણ આપણી અંદર પૂરે કે આપણે પણ આ ભક્તિ પથ ઉપર ખૂબ આગળ ભક્તિ કરતા રહીએ. પૂજ્ય શ્રી જિગ્નેશ દાદાના ચરણોમાં કોટી કોટી વંદન સાથે પૂજ્ય શ્રીને નમ્ર નિવેદન કે તેઓના વચનામૃત દ્વારા આપણને બળભાગી, ભાગ્યશાળી બનાવે. श्री भागवत भगवान की जय। राधे राधे राधे, जय 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 श्री राधे। 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 राधे
श्री द्वारिकाधीश की राधा कृष्ण भगवान की रामचंद्र भगवान की सोमनाथ महादेव की हनुमान जी महाराज की सद्गुरु भगवान की नर्मदा मैया की परम हित धाम की प्रेम से बोलो नमः पार्वती पतये हर हर महादेव। कर्तुम अकर्तुम अन्यथा कर्तुम समर्थ भगवान ઠાકોરજીના ચરણોમાં પ્રણામ। મારા માતા પિતા ગુરુદેવના ચરણોમાં પ્રણામ। જીવ માત્રના હૃદય કમળમાં વિરાજમાન પરમ ચેતનાને પ્રણામ। આપ સૌને જાજા કરીને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। बहुजन्म समर्जितेन सतसते पुरुषो यदा वै अज्ञान हेतु कृतमोह मदांधकार नाशम विधाय हि तदो दयते विवेक। मां नर्मदाना पावन तट ઉપર એક એવું વહેણ વહી રહ્યું હતું કે જેનો જીવ ખાલી દર્શન કરે તો પણ પાવન થવાય। અને એમાં એક બીજું એવું વહેણ એટલે કે આપણી આધ્યાત્મની ધારા વહે। એવું સુંદર ધામ એટલે પરમહિત ધામ। ભગવાન એકલિંગનાથજી મહાપ્રભુ મહારાજ બિરાજે રહ્યા, ઠાકોરજી બિરાજે છે। દેવાધિદેવ મહાદેવ, કારણ કે નર્મદા તો આપણે સમજીએ છીએ કે નર્મદાના જેટલા કંકર એટલા બધા શંકર છે। ગૌશાળા છે, યજ્ઞશાળા છે, ભોજનશાળા છે, સત્સંગ શાળા છે। આ બધી શાળાઓ અને આ પરમહિત ધામના જેમણે પરમ સ્વપ્ન જેણે જોયું હશે, જેણે સ્વપ્નને સેવ્યું છે, લૌકિક ભાષામાં કહીએ તો આ ધામના સંસ્થાપક આપણા સૌના પરમ સ્નેહી સુહૃદ એવા શાસ્ત્રી નયનભાઈ, મંચ પર બિરાજમાન તમામ વડીલો, આપ સૌ કથાકાર ભાઈઓ, કથાકાર મારા મિત્રો, સુહૃદો, ચાણોદ બ્રહ્મ સમાજના તમામ બ્રાહ્મણો, વડોદરાથી અમારા હિતુભાઈ બધા, અને આપ સૌ વડીલ માતા પિતાઓ, આપ સૌનું અને ખૂબ સુંદર મજાના સુરો સાથે, સ્વર સાથે, તાલ સાથે, નાદ સાથે આપણને અહીંયા બેસાડી રાખ્યા છે એવા કલાના ઉપાસકો બધા ગાંધર્વો આ પરમહિત ધામમાં જેટલા પણ અત્યારે અસ્તિત્વ અહીં બિરાજે છે બધાને ખૂબ જાજા કરી મારા પ્રણામ। આજે એકાદશી છે અને નયનભાઈએ કથાકારોનું સન્માન, એનું પૂજન મારા હાથે કરાવ્યું। હું એટલું કહીશ કે આજે મેં
ભાગવત કથાકારોનું પૂજન નથી કર્યું, હાલતા ચાલતા ભાગવતનું પૂજન કર્યું છે. કેમ કે હું હંમેશા કહેતો રહ્યો છું કે કથાનું આયોજન નાનું મોટું થઈ શકે, કથાનો વક્તા અને કથા ક્યારેય નાનો મોટો હોઈ ન શકે, એ તો હંમેશા મોટો જ હોય. મને ઘણી વખત કોઈ આમંત્રણ આપવા આવે તો એમ કહે કે અમારે નાની કથા છે, તમે આવશો? મારો એક જ શબ્દ રહ્યો છે, તમારો માંડવો જ નાનો હશે, બાકી મારા ઠાકોરજીની કથા ક્યારેય નાની થઈ ન શકે. ભગવાનની કથા બહુ વિશાળ છે વાલા ભક્તજનો. સૌપ્રથમ તો તમારા બધા પાસે ક્ષમા માગવી રહી મારે કે તમને આટલું બધું મેં અહીંયા રાહ જોડાવી. તમે ફરાળ કર્યું બાકી છે હવે? ઓહો, આજ તો મને એમ લાગે છે મારે નકોડો થાય, પણ કરાવી લેવું હતું નયનભાઈ. મને સમાચાર મળ્યા કે તમે સમય પણ આપી દો છો બધાને. મને ખ્યાલ નહોતો કે તમે સમય આપી દો છો. ત્યાં વાઘોડિયા આપણી આરઆર કેબલની જે પાઠશાળા છે કાબરા ઇન્સ્ટિટ્યૂટમાં, તો ત્યાં આજે પુરાણ સત્ર હતું અને ભાગવતજીની સેવા નહોતી, એટલે એમ થયું કે પુરાણની વાતોને સાંભળવા જઈએ. કેમ કે કહેવાનો અવસર તો બહુ મળે છે, સાંભળવાનું બહુ ઓછું મળતું હોય છે. આજે મને એમ થયું હતું કે આટલા બધા વક્તાઓ છે, બધા વક્તાઓ ખાલી 5-5, 10-10 મિનિટ ભાગવતની વાત કરશે તો ઘણું આપણને મળશે. બધા શ્રોતાઓએ એ જ સાંભળી 11 થી 1 માં. અચ્છા, ઓહો. એટલે મેં પેલો શ્લોક ગાયો, ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્જિત. પણ આપ સૌનો આટલો પ્રેમ, આપ સૌની આટલી ધીરજને મને આનંદ, તમને બધા તમારી ધીરજને વંદન કરવાની ઈચ્છા થાય એવું છે. તો માણસ અકળાય બહુ જાય. અહીંયા હમણાં મને સન્માન કર્યું સ્વામી વિવેકાનંદજીની પ્રતિમા દઈને. સ્વામી વિવેકાનંદજીને એકવાર એક વ્યક્તિએ પૂછેલું કે જીવનમાં ધૈર્ય કેટલું રાખવું જોઈએ, ધીરજ કેટલી રાખવી જોઈએ? સ્વામી વિવેકાનંદે કહ્યું કે જેટલી બને એટલી ધીરજ રાખવી જોઈએ માણસે. એક માણસે કહ્યું કે અમારે અહીંયાથી આપણી લોટ ચાળવાની જે છાયણી આવે, એ છાયણીમાં અમારે અહીંયાથી પાણી લઈ અને સામે જવું છે 200 ફૂટ આગળ, તો કેટલી ધીરજ રાખવી જોઈએ? તો આનો જવાબ છે આપણી પાસે. પાણીને છાવણીમાં ભરીને જવું હોય હવાલામાં તો કેટલી ધીરજ રાખવી જોઈએ? સ્વામી વિવેકાનંદે બહુ સુંદર જવાબ આપ્યો. એ પાણી બરફ થાય ત્યાં સુધી ધીરજ રાખો. એમ આપ સૌએ આટલો બધો ધૈર્ય રાખ્યું છે અને ધર્મના 10 લક્ષણોમાં ધૈર્ય પણ એક એનું લક્ષણ છે, મનુસ્મૃતિ કહે છે. બીજું ભાગવતજી સ્વયં એમ કહે છે, ભાગવતના અમે ઉપાસક નથી પણ ભાગવતના પૂજક છીએ. પણ ભાગવતની પૂજા કરી તો ભાગવતના એ સેવામાં એક જગ્યાએ વાંચ્યું છે ભાગવતજીના મહાત્મ્યમાં કે સાચો પંડિત એ છે જે ધીરજ રાખે. દત્તે ધૈર્ય સતુ પંડિત. પંડિત એ છે કે જે ધૈર્ય રાખે. એટલે પુનઃ તમારી બધાની ધીરજને મારા પ્રણામ છે. હવે ધીરજ રાખી છે તો 15 મિનિટ રાખી જ લો. હારવાર તમારે તો વધીને કદાચ વડોદરા જવાનું હશે, એનાથી દૂર તો નહીં જવાનું હોય. મહારાજ શાસ્ત્રીજીને હજી સુરત જવાનું છે. હા, સાંજે 7 વાગે મારે સુરત પહોંચવાનું છે. કેટલી ભગવાને આપણા પર કૃપા કર્યા છે. સાચો કહું વાલા ભક્તજનો, ઘણા વર્ષોથી મારા મગજમાં એક મનોરથ થયા કરે કે એકવાર નર્મદા કિનારે જઈને કથા કરવી, કથા કરવી, કથા કરવી. તો ભગવાન મને લાગે છે કે આજે ટેસ્ટિંગ કરવા માંગ્યું છે. આપણે કોઈ પણ વસ્તુ લેવા જઈએ તો પેલા ચાખીએ, ખબર છે? એને છોડો.
આપણા ઘરમાં લાઇટ વહી જાય પછી આપણે ટેકનિશિયનને બોલાવીએ અને એ ટેકનિશિયન આવીને આપણે કહીએ અમારા ઘરમાં લાઇટ વહી ગઈ છે. શું કરે પેલા વેલા? સીધા મળે છેડા પકડવા વાયરના? ના, પેલા ખીચામાંથી પેલું ટેસ્ટર કાઢશે, ટેસ્ટ કરશે પાવર કેટલો છે, ક્યાં છે, હે ને? તો કદાચ નયનભાઈ આજે અમને ભલે મનોરથી ગમે તે બનશે ત્યારે ભવિષ્યમાં, પણ આજે ટેસ્ટિંગ કરવા એમણે અહીંયા બોલાવ્યા છે એટલે એમનો આભાર છે કે એના ઘરે લાઇટ ગઈ અને અમને બોલાવ્યા. અને આપણે તો સૌનો આ સધિયારો, આ સથવારો ગમ્યું મને. પરમહિત ધામ રૂડું છે. અહીંયા આવીને એકલા બેસી જઈએ ને તો આપણને ઘણી બધી શાંતિ પ્રદાન થયું છે. ઘણા સમયથી નયનભાઈ આમંત્રિત કરતા હતા પણ ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્જિતે. ગોસ્વામીજી લખે છે કે સકલ પદાર્થ હે જગ માહી ભાગ્ય વિના નર પાવત ના. ઘણાના ભાગ્યમાં સન્માન થતું એ જોવાનું લખ્યું હોય, પ્રવચન ચાલુ થાય તો ઘરે બીજા હોય. થોડી વાર માટે કામ કરશો, બધાના મોબાઈલ સાઇલેન્ટ કરી દો, હે ને? હું બોલીશ ખાલી, બીજું કાંઈ નહીં બોલી તમારું, જેથી કરીને તમારું ધ્યાન ન ભટકે. તમારો મોબાઈલ સત્સંગમાં બાધક ન બને. કારણ કે દેવ ભાગવત એમ કહે છે, ભગવાન વ્યાસે દેવ ભાગવતમાં લખ્યું છે, 4 વસ્તુઓમાં ક્યારેય વિક્ષેપ ન કરવો. પતિ પત્નીના પ્રેમમાં કોઈ દી વિક્ષેપ ન પાડવો, એમાં તિરાડ ન પાડવી. મા બાપથી સંતાનોને ક્યારેય જુદા ન કરવા, એના પ્રેમમાં કોઈ દિવસ તિરાડ ન પાડવી. કોઈ સૂતો હોય એને ક્યારેય જગાડવો નહીં. અને ચોથું, કથામાં ક્યારેય વિક્ષેપ ન કરવો. નિદ્રા ભંગ કથાશ્છેદો, ક્યારેય પણ વિક્ષેપ ન કરવો આપણાથી. કારણ કે આ સંસારમાં સૌથી અગત્યનું કિંમતી કોઈ વસ્તુ હોય તો ભગવાનની કથા છે. સ્વયં ભગવાન વેદ વ્યાસ નારાયણ ભાગવતમાં લખે, દુર્લભ માનુષો દેવો દેહિનામ ક્ષણભંગુર તત્રાપી દુર્લભમ મન્ય વૈકુંઠ પ્રિય દર્શન. આ સંસારમાં માણસનો અવતાર મળવો એ તો બહુ મોંઘો છે. આપણે જોઈએ છે ને, આપણે બધા કહીએ છીએ સામાન્ય અર્થે કે 84 લાખમાં હારા કામ કર્યા તો એકવાર માણા બનાય છે. અને તોય આપણને કોઈ કહી જાય છે ભાઈ માણા થાય. તો આ હજી સમજાતું નથી આપણને. તો શું આ શરીર માણસને નથી દેખાતું? કોઈ કહી જાય છે માણસ થાય. શરીર માણસનું રહે છે, સ્વભાવ ક્યારેક પશુવત બની જાય છે. તો પરમાત્માએ આટલો મોંઘો અવતાર આપણને આપ્યો છે, અને એ પણ કેટલો ક્ષણભંગુર. કદાચ આ બધા વક્તાઓએ પોતાનું પ્રવચન આપ્યું છે એટલે આમાંથી કાંઈ તમને પુનરાવર્તન થાય તો સ્વીકાર લેજો, કારણ કે મને ખબર નથી. અને આવ્યું જશે, આમાંથી કશું તો આવ્યું જશે, પાકું છે. પણ મારે તમને એક વાત એ અગત્યની બહુ કહેવી છે. તમારે કોઈ પણ જગ્યાએ સત્સંગનો કે કથાનો કે કોઈ પણ બેઠકનો આનંદ લેવો હોય ને, તો તમે એ બેઠકમાં સૌથી પહેલી વાર જ જાઓ છો ને, આવી રીતનું ચીજ જવું. તમારે સ્કૂલે જઈએ અને પાટી આખી ભરેલી હોય તો શું કરવું? આખી પાટી લખેલી જ હોય તો પછી સાહેબ શું આપણને લખાવશે એમાં? ઘણી વખત લોકો એમ કહે કે આજે આમ મજા ન આવી. શું કામ ખબર છે? વક્તા બોલતા હોય હારે તમે કથા બોલતા હોય એટલા માટે. કાં તો વક્તા બોલતા હોય ત્યારે તમે કહેતા હોય આ તો આપણે સાંભળ્યું છે. તમે ગમે તેટલી વખત જે વાતને સાંભળી છે, પણ એ વાતને પણ તમે જ્યારે સાંભળવા જાઓ, ભાગવતજી કથા આપણો ગ્રંથ લઈ લો, તમે ભાગવતજીને સાંભળવા માટે જાઓ છો ત્યારે તમે જીવનમાં કેટલી ભાગવત સાંભળી હશે? પહેલી નહીં સાંભળ્યું, કેટલી સાંભળી હશે? તો એ ભાગવત સાંભળવા જાઓ ત્યારે તમારે ઘરેથી દ્રઢ નિર્ણય કરીને જાઓ, એક મનથી સંકલ્પ કરીને જાઓ કે મેં અત્યારથી ક્યારેય ભાગવત સાંભળ્યું નથી, હું તો પહેલી વાર જાઉં છું. કારણ કે જે માણસ મેં અગાઉ સાંભળી લીધું છે આવી દ્રઢતા લઈને જાય છે, એ ભાગવતમાંથી કશું જ મેળવીને આવતો નથી કોઈ દિવસ. કારણ કે આ તો બધું મને ખબર હતી. જ્યારે આવી વિચારધારા ઊભી થશે ને, આવો ભાવ ઊભો થશે, તો ગમે તેટલા સારા વક્તા હશે એના વાણીનો પ્રભાવ તમારા ઉપર નહીં પડે. માટે જો આનંદ જ મેળવવો છે તો હંમેશા ખાલી થઈ જાઓ.
પરમાત્મા એ આપણને સૌથી મોંઘો અવતાર, એ પણ ક્ષણભંગુર છે. ક્યારે આવ્યા અને ક્યારે જતા રહે શું ખબર નથી. ન તો જન્મની નોંધ આપણે કરાવી શકીએ, ન મરણનો દાખલો આપણે લેવા જઈ શકીએ. આ બે કામ આપણે જ ન થાય કોઈ દિવસ. આની વચ્ચે જે કરવાનું છે ને એ આપણે બહુ સારું કરવાનું છે. તો બહુ જ દુર્લભ આ મનુષ્ય અવતાર, અને એમાં પણ ક્ષણભંગુર. આકાશમાં વીજળીનો ચમકારો ઘડી બે ઘડી, એમ તારું જીવન જાણજે ઘણી બે ઘડી. પાણીમાં પરપોટાની આયુષ્ય કેટલું? એટલું તો આપણું આયુષ્ય છે. તો એટલા ક્ષણભંગુર અવતારમાં પણ જો દુર્લભ કાંઈ હોય તો ભગવાન કહે છે સંતોનો સંગ અને એ સત્સંગ થકી તમે ભગવાન સુધી પહોંચી શકો, એ બહુ દુર્લભ છે. ભગવાન મળવા સહેલા છે, વાત યાદ રાખજો વાલા ભક્તજનો. ભગવાન મળવા સાવ સહેલા છે, પણ ભગવાનને મેળવવાની ખરી રીત મળવી ને એ બહુ દુર્લભ છે. ભગવાનની સાથે રહેતા ઉદ્ધવજી પણ તમે જુઓ, પરમાત્મા એ સંદેશો લઈને એટલે તું ઉદ્ધવ એક કામ કર ને, મને જેટલો ઉપદેશ આપે છે ને આ ઉપદેશ તો પણ ગોપીઓને આપ્યા. ભગવાનને રોતા જોયા એટલે ઉદ્ધવે કહ્યું પ્રભુ તમે રડો છો? ભગવાને કીધું હા મને આ બધા વાકેફ છો વાતથી, પણ મારે તમને ખાલી અનુસંધાન બાંધવું છે કે જ્યારે ભગવાન રોતા હતા ત્યારે ઉદ્ધવે પૂછ્યું તમે રોવો છો? ભગવાને કીધું ના મને કોઈ રડાવે છે. હવે ઉદ્ધવ જ્ઞાનની મૂર્તિ છે, એ સ્વીકારે નહીં. એને બહુ સ્પષ્ટ કીધું કે આવું બને જ નહીં, કોઈ આપણને શું કામ રડાવી દે? અને વાત સાચી છે, આપણને કોઈક શું કામ રડાવી દે? આપણું રડવાનું કોના લીધે છે? ઘણી વખત કોઈ લોકો કહેતા હોય છે, એક ક્ષણ માટે ખાલી વિષયાંતર થવું કે ઘણી વખત લોકો કહેતા હોય છે કે અમને ફલાણા ભાઈ બહુ હેરાન કરી દે. આપણે કંઈ તમારા પરિવારના છે, કુટુંબના છે? ના, એ તો બહુ અમારા ગામના ઓળખીને કે આપણે હેરાન બહુ કરે છે. તો જે માણસ તમે ઓળખતા જ નથી એ માણસ તમને શું કામ હેરાન કરી શકે? એની યાર તમારે શું નિસ્બત છે? એ તમને કંઈ આપે તમે સુખી થાવ, એ તમારે કોઈક લઈ જઈને દુઃખી થાવ? જીવનમાં એક વસ્તુ નિત્ય તમારી નોંધ કરજો આપજો જીવનની બુકમાં કે આપણે ચાવી ભરેલા રમકડા નથી, જ્યારે જોઈને મનમાં આવે રમાડી દઈને ઘડી બંધ થઈ જાય. આપણા સુખ અને દુઃખનું કારણ આપણે પોતે છીએ. આપણા પોતાની જ ઈચ્છાઓ, આપણા પોતાની જ અપેક્ષાઓ આપણને સુખ આપે, આપણા પોતાની અપેક્ષાઓ દુઃખ આપે. સંતોષાય જાય તો સુખ આવે, ન સંતોષાય તો દુઃખ આવે. ક્યારેક કોઈ એમ કહેતા ભાઈ આ અમને ઘરમાં હાથ ન લેતા, તો ઘરના લોકો રડાવે ત્યારે એક વાત યાદ કરવી કે એને આપણને પહેલેથી ટેવ પાડી છે. ક્યારથી ટેવ પાડી છે? જન્મમાં ત્યારથી. જન્મમાં ત્યારે આપણી જાતે ન રડ્યા, એને રડાવ્યા ચીટલા ભરીને, તો પછી એનું શું કામ દુઃખ લગાડવાનું? એ તો આપણને પહેલેથી કીધું ભાઈ અમે તો રડાવવા વાળા જ છીએ. તો ક્ષણભંગુર અવતાર છે આ. અને આ ક્ષણભંગુર અવતારમાં આપણને ભગવાનની ભક્તિ થાય, પરમાત્માનું ધામ મળે. લોકોને સ્વર્ગમાં જવું પણ મર્યા પછી. જ્યારે મર્યા પછી સ્વર્ગની અપેક્ષા થાય ને ત્યારે રામચરિતમાનસના માં સુમિત્રાના બે શબ્દો યાદ રાખવા લક્ષ્મણને કીધા. જ્યારે પ્રભુ રામ વનમાં જાય છે ત્યારે લક્ષ્મણજી મહારાજ જ્યારે એની આજ્ઞા લેવા ગયા કે માં હું જાઉં મોટા ભાઈ સાથે, ત્યારે માતાજી કહ્યું છે કથા કરો બેઠા છે. માં સુમિત્રાએ કહ્યું છે કે અવધ વહાં રામ નહીં, જ્યાં અયોધ્યા છે ત્યાં રામ નથી, જહાં રામ તહાં અવધ. જ્યાં અયોધ્યા છે ત્યાં રામ નથી, પણ રામ છે ત્યાં અયોધ્યા છે. માટે આપણે અહીંયા આવ્યા છીએ, સુખ આપણી અંદર ભર્યું છે. હું તો ઘણી વાર કથામાં કહું શાસ્ત્રીજી કે જીવનમાં સુખને એટલી બધી જગ્યા આપી દો, દુઃખને આવવાની દશા જ ન મળે. ક્યાંથી દુઃખ આવે? ક્યાંથી? તમારી અંદર કંઈ ખાલી હશે તો આવશે ને. ટોકીજમાં ફિલ્મ જોવા તો કેટલા લોકો ગયા છો?
સ્વેચ્છાએ હાથ ઊંચો કરી દે, બધા ગયા હશે. હા, કદાચ હમણાંના થોડા એવા સમયમાં નહીં ગયા હોય, એક કપડાં પહેર્યા પછી એવું લાગે કે હવે કેમ જવું. અને વાત સાચી છે, જે કપડાં પહેર્યા છે ને એને દાગ ન લાગે ને એનો ડર તો લાગવો જ જોઈએ આપણને, કમ સે કમ. અને આપણે તો બધા ધોળા પહેર્યા છે, જરા કે દાગ હશે તો તરત દેખાય. અને દુનિયાની નજર એવી છે, આખું ધોળું મૂકીને કાળું જોવે. હા, દુનિયા ટેવાયેલી છે. આખા સફેદ કપડાં તમારા નહીં ગમે ને, એ સફેદ કપડામાં એક નાનો દાગ હશે ને એ એની આંખમાં ખટકશે. તો દુનિયાનો નિયમ છે કે તમારું દુઃખ ક્યાં જોવું, સુખ ક્યાં જોવું. પણ મારે તમને એટલી પ્રાર્થના કરવી છે, આ સંસારમાં તમને કોઈ રમકડું બનાવી જાય ને એવું જીવન ન કરશો. કોઈકને મજા આવે તો હસાવી જાય ને પોતે આનંદ થઈ જાય, કોઈકને મજા આવે તો રડાવી જાય ને પોતે આનંદ થઈ જાય. આવું ન કરશો. એક નિર્ણય કરજો, ઠાકોરજીએ મને આટલો સુંદર અવતાર આપ્યો છે અને આ અવતારમાં મારે કોઈને સુખી નથી કરવાના, કોઈને રાજી નથી કરવાના, કેવલ મારા ભગવાન સિવાય મારે કોઈને રાજી નથી કરવાના. અને તમે કહેતા હોય તો હું તમને લખી પણ દઉં. તમને એમ હોય કદાચ મારાથી મારા ઘરના લોકો રાજી થાય, જેટલી એની ઈચ્છા સંતોષાશે એટલા રાજી થશે, જેટલી ઈચ્છા એની નહીં સંતોષાય એટલા જ તમારાથી દુઃખી હશે. તમારા ચાહે પત્ની કેમ નથી, તમારો દીકરો કેમ નથી, દીકરાને 100 રૂપિયા માગશે અને તમે આજ 100 રૂપિયા આપશો, રાજી થઈ જાય. કાલે બીજા 50 રૂપિયા માગશે તમે નહીં આપો તો 100માં રાજી થયો, 50માં નારાજ થઈ જાય. આ સંસારનો નિયમ છે. તો પરમાત્માએ આટલો સુંદર અવતાર આપણને મનુષ્ય આપ્યો ને એમાં પણ આજે મૂળવાદ ભાગ્યોદયે ને બહુ જન્મ સમર્જિતે માં ગંગા, માં નર્મદાના પાવન તટ ઉપર પરમહિત ધામમાં આપણને ભગવાનમય અને એકાદશીનો દિવસ છે. એકાદશીના દિવસે તો આમ તો જો કે મને લાગે છે કે આ બધા તમે ભૂખા રહે એનું પાપ મન ન લાગે થાય. ઘણા કહેતા હશે કે હવે આને માઇક આપ્યું છે તો 7 કલાક બોલે જાય, કેટલું બોલશે? પણ ચિંતા ન કરશો, સાંજે ફરાળ ન કરવું પડે એવા સમય તમને જમાડી દઈએ એટલે કામ પતે. આપણી તળપદી ભાષામાં રોંઢો. બપોરે માણસ 1 વાગે જેમ હોય તો 4 વાગે કે થોડોક રોંઢો થયો લાવો ને કે લે. તો સકલ પદાર્થ હે જગમાહી ભાગ્ય વિના નર પાવત નહીં ભાગ્યોદયેન બહુ જન્મ સમર્જિતે. ભગવાનને મેળવવા માટે થઈને આપણું આ જીવન છે, નહીં કે સમાજના, સંસારના લોકોને, પરિવારના લોકોને રાજી કરવા માટે. દુનિયાના લોકો ક્યારેય રાજી નહીં થાય. એકને મનાવશો બીજો રિહાઈ જાય. અને દુનિયાનો એક તો નિયમ છે જો નહીં ભાઈ, કે જ્યારે તમારી પાસે કાંઈ ન હોય ત્યારે એને કોઈ નારાજ ન થવું હોય. તમારી પાસે કશું ન હોય ત્યારે એને કાંઈ વાંધો ન હોય, પણ તમારી પાસે થોડુંક થાય એટલે એને વાંધો પડે. લોકોની દ્રષ્ટિ કેટલી હોય ખબર? આપણો પાડોશી કોઈ જૂની કારમાં ફરવો ન જોઈએ. આપણે નવી કારમાં ભલે ફરેલા, આપણો પાડોશી જૂની કારમાં જવો ન જોઈએ કરે. અને એમાં સત્યનારાયણ ભગવાનની કથા કરનારો બ્રાહ્મણ તો ગાડી લઈને ન જવા દે. સમજાય છે ને મારી વાત? એને છોડો. આપણી ઘરે સારો પ્રસંગ હોય ને ત્યારે એકાદો ઊભો હોય વચમાં કે તમારી ઘરે ફલાણા ભાઈ આવશે તો અમે નહીં આવે. તમે આમંત્રણ દેવા જાઓ ત્યારે તમે જોજો તમારા પ્રસંગમાં એક તો હશે જ આવો. પરિવારમાં એક તો હોય જેને સ્પેશિયલ કેસમાં મોકલ્યા હોય. આનો ક્રાઇટેરિયા આખો અલગ જ હોય. એને એટલા માટે જ મોકલ્યા હોય. ગામમાં તમે જોજો 5 જણા એવા હોય કે જે આખા ગામથી જુદા હોય, પણ એને એટલા માટે જ મોકલ્યા હોય. તમે એવું માનો છો પરમહિત ધામ બન્યું એટલે બધા તમે રાજી છો? આ તો બધા અનુભવના બદલા છે. હું તો મારું કહું છું, આનું નથી કહેતો. હું તથાસ્તુ વિદ્યાપીઠનું આપ સૌના પ્રેમથી અને આશીર્વાદથી થયું, ઠાકોરજી દયાથી જગ્યા લીધી ને પછી એમની બધી મંજૂરી ને આવું બધું એમાં હવે એને ખબર ન હોય કે 75 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ છે તો એને કેમ ભેગો કરવો એને ખબર ન હોય બોલવાળા. તો ભૂમિપૂજન કરી અને 1 વર્ષ વચમાં
બધી યોજના માટે અમે કે કઈ રીતનું બિલ્ડિંગ બેસાડીશું કે આવું બધું કરી નાખ્યું. લોકોએ વાતો ચાલુ કરી, એ જગ્યા વેચાઈ ગઈ, પૈસા બેંકમાં વહી ગયા. આ બધું થયું ન હોય તો સારું. જોવો તો જો કેમ કરે છે. આપણે પાયા ખોદીએ ને તેમ કે પાયા તો બહાર આવવા દો ભાઈ, બધું આમ જ હોય. એ બિલ્ડિંગ બને તો કેવી બિલ્ડિંગ બની, બિલ્ડિંગ બને શું કે ખબર, એ બની ગઈ છે, હજી તમે ખબર ખરા એમાં કલર તો થાવ. कुछ तो लोग कहेंगे, लोगों का काम ही है कहना. આ તો દુનિયા છે. અને હું તો હંમેશા કહું કે દુનિયા બોલશે ને તો તમે કોઈ દી આગળ નહીં જાઓ. કૂતરું ભસે ને તમે કોઈ દી દોડવાના જ નથી. હા, કૂતરું ભસે તો જ દોડશો તમે. અને પોતાના ભસે ને તઈ તમારી સ્પીડ વધે. એક બહુ સુંદર ઉદાહરણ છે. ગામમાંથી સંઘ ગયો ફરવા હરિદ્વાર. એ ફરીને પાછો આવ્યો બધું, એટલે ગામમાં હામિયા થયા, બધું થયું. ગામમાં બધા લોકો આનંદ થયો, પણ કૂતરાઓને વિરોધ થયો. કૂતરા બધા ભેગા મળીને ગયા ભગવાનના મંદિરે. આ માણસો યાત્રા છે, અમારે યાત્રા નહીં જવાનું, અમે અહીંયા આવ્યા છીએ, અમને યાત્રાનો અવસર આપે. જેમ આપણા બધાના પરિવારના મીટિંગ, આપણે પરિવારના જે બધાના મંડળો હોય, એમ કૂતરાનું સંમેલન થયું, મંડળ થયું. એમાં પ્રમુખ એક ડાઘ્યા કૂતરાને બનાવ્યો. પ્રમુખ ડાઘ્યો જ હોય, કારણ કે એની વાત કોઈ ગમતી ન હોય. સમજ્યા તમે? હું તો તમને બધું, તમે જો એક વાત યાદ રાખજો, આ બાજુનું કઈ છે જ નહીં. આ બધું મારી બાજુનું છે. તો એને પ્રમુખ બનાવ્યો. એટલે પ્રમુખને બધા ગયા, એટલે નક્કી કર્યું કે યાત્રાએ જવાનું નક્કી થયું. પણ પહેલા નક્કી કર્યું બધા એક સાથે જવા. આપણે કોઈ યાત્રાએ ગયા નથી, આપણી વંશ પરંપરાગતમાં કોઈ ગયું નથી, તો બધા જવું તો આપણને વ્યવસ્થા ખબર નથી ત્યાં. એટલે નક્કી કર્યું એક કામ કરો કે પ્રમુખ તમે એકલા પહેલા કાશીએ જઈ આવો અને પછી તમે આવો, પછી આપણે બધી વ્યવસ્થામાં જઈએ. કીધું સારું. પણ ગામના લોકો એટલે કે એમના કૂતરા એની ભાષામાં કીધું કે સાહેબ, પ્રમુખ સાહેબ તમે જાઓ છો, પણ તમે આવશો કેટલા દિવસે કહ્યું. એટલે પ્રમુખે કીધું કામ કરો, ગણતરી કરો, 7 દિવસ જવાના, 1 દિવસ ત્યાં રોકાવાનો ને 7 દિવસ પાછા આવવાના, 15મે દાડે હું પાછો આવીશ. બધા કૂતરાઓએ કહ્યું ભેગા મળીને કે પ્રમુખ સાહેબ તમે આવો તો તમારે અમને 1 દી અગાઉ જાણ કરવી પડશે. કેમ? અમારે તમારા હામૈયા કરવા, હાર પહેરાવા, ઢોલ વગાડવા, નગારા વગાડવા છે. કીધું કાંઈ વાંધો નહીં. ઘટના એવી ઘટી, પ્રમુખ 15 દિવસે પાછા આવવાના હતા, 8મે દિવસે પાછા આવ્યા. આ બધા હુતા હતા, રાતે આવી આવ્યા પ્રમુખ. સવારમાં ઉઠ્યા તો ખબર પડી પ્રમુખ આવી ગયા. લોકો નારાજ થઈ ગયા કે તમે આ ખોટું કર્યું, અમારે તમારું સન્માન કરવું હતું, તમે પહેલી વાર કાશીએ ગયા હતા, 15મે દિવસે આવવાના હતા, આજ તમે આવું કર્યું. તમે 15મે દિવસે આવવાના હતા, આ 8મે દિવસે આવી કેમ ગયા? ત્યારે પ્રમુખને વાચા આવી. પ્રમુખે કીધું સાંભળો, મારે તો 15મા દિવસે જ આવવાનું હતું, પણ હું આપણા ગામમાંથી નીકળ્યો, તમે આપણા ગામની સીમમાંથી પાછા વળ્યા, હું આગળના ગામમાં ગયો, તો આગળના ગામમાં આપણા જ ભાઈઓ મારી વાહે થયા, તો જેટલી મારી સ્પીડ હતી, મારી સ્પીડ વધી ગઈ. એ ગામના કૂતરા એની પાછળ એ ગામમાંથી આવ્યા, એ ગામનો છેડો આવ્યો, પાછળ આવી ગયા. વળી હું ધીમો પડ્યો, વળી પાછું બીજું ગામ, નાના કૂતરા વાહે થયા. આમ કરતા કરતા મારી જે સ્પીડ હતી એ મારી ડબલ થઈ ગઈ. એટલે 15 દાડે આવવાનો તો હું 7મે દાડે આવ્યો. એમ જ્યાં સુધી વાહે કોઈ નહીં પડે ત્યાં તમારી સ્પીડ નહીં વધે. તો આ પરમહિત ધામ તમે આટલું બનાવતા હોય, તમારી ઘરે પ્રસંગ હોય, ત્યારે બધા રાજી હોય એવું જરૂરી નથી ભલા ભક્તજનો. પણ મારે તો ભગવાનને એટલી પ્રાર્થના કરવી છે એકાદશીના દિવસે, આજે જેટલા લોકો સાંભળો છો ને, તમારા બધાના મનમાં એક વિચાર એવો બેસી જાય કે જિંદગીમાં હું કોઈનું સારું ન કરું તો કાંઈ નહીં, પણ મનમાં ક્યારેય કોઈનો ખરાબ વિચાર ન કરું ક્યારે. આવો સંકલ્પ કરી એકાદશીના દિવસે આજે અહીંયા માં નર્મદા વહે છે, એના પાવન તટ ઉપર પરમહિત ધામમાં આટલી સેવા થાય છે, યજ્ઞ થાય છે, ગૌ સેવા થાય છે, ભગવાનનું મંદિર છે, આટલું પવિત્ર સ્થાન છે, અને એમાં આપણે બેસીને સંકલ્પ કરીએ. કદાચ ભલે આજના આજ લાગુ ન પડી જાય, પણ એ સંકલ્પને વારે વારે યાદ કરશું તો મને એક વખત ભરોસો છે, લોખંડનો સળિયો એક હથોડાનો ઘા મારો તો વળે નહીં, પણ એને અનેક ઘા મારો તો વળી જાય.
એમ તમે વારે વારે તમારા મનને યાદ કરાવ્યા કરો કે મારે કોઈનું ખરાબ નથી વિચારવાનું, ખરાબ નથી વિચારવાનું. એક સમય એવો આવશે કે બધું જ કંઈ વિચારવાનું નથી, કંઈ ખરાબ જ નહીં થાય કોઈનું. માટે તમને કહું છું કે આપણે કોઈનું સારું ન કરીએ પણ ખરાબ તો ક્યારેય ન કરીએ. ભગવાને આટલો સુંદર અવતાર આપ્યો છે, એમાં ઠાકોરજીનું ચિંતન કરીએ. જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્તુતિ. ભગવાન ભાગવતજીમાં લખ્યું છે કે આ સંસારમાં અંતે નારાયણ સ્તુતિ હો. પરીક્ષિતે પ્રશ્ન કર્યો તો અત પૃચ્છામિ સંસિદ્ધિમ યોગીનામ પરમમ ગુરુ. હે ગુરુદેવ, મને એ તો બતાવો કે માણસે મૃત્યુના સમયે, માણસે અંતિમ સમયે શું કરવું જોઈએ? પ્રશ્ન બહુ સારો છે. એટલે જ ભગવાન સુખદેવે કહ્યું હોય વર્યાને શુદ્ધ પ્રશ્ન. તારો પ્રશ્ન સરાહનીય છે એવું સુખદેવજી કહે છે, સામાન્ય માણસ નહીં. સુખદેવજી મારા જેવા માણસ એમ કહે છે કે આ તારો પ્રશ્ન શ્રેષ્ઠ છે. સુત નામના પુરાણ એમ કહેતા હોય કે હે શૌનકો, હું તમને કથા સંભળાવું જે કથા દેવર્ષિ નારદે સાંભળે છે. અહીંયા આટલા બધા વક્તાઓ બેઠા છે, અહીંયા નારદે સાંભળે એવું સંબોધન સુત નામના પુરાણે મહાત્મ્યમાં કર્યું છે. મને એવું લાગે છે કે ત્યાં નારદજીનું નામ એટલા માટે આવ્યું છે કે જેને જરૂર નથી એને સાંભળે છે. ગ્રંથનો મહિમા વધારવા માટે થઈ. મહિમા ત્યારે જ વધે જ્યારે શ્રેષ્ઠ માણસ દ્વારા એને સંબોધવામાં આવે, એની હારે એને સંલગ્ન કરવામાં આવે. કીધું હોત કે ગામડાના કોઈ માણસ હોત કથા સાંભળી છે તો શૌનકોને હજી રસ ન પડે એટલો બધો. તો એને કીધું જ ન હોય કે અમને હવે પ્રીતિ થઈ છે, તમે અમને કથા સંભળાવો. પણ કીધું કે દેવર્ષિ નારદે કથા સાંભળી છે. ગામનો કોઈ માણસ ગરીબ હોય અને બેંકમાં લોન લઈને કોઈકની પાસે વ્યાજે પૈસા લઈને તો ગામના લોકોને આશ્ચર્ય ન થાય. પણ ગામનો સૌથી ધનવાન માણસ કોઈની પાસે વ્યાજે પૈસા ગોતવા જાય તો લોકો વિચારે આને વ્યાજે લેવા પડ્યા પૈસા. આ જેટલું આશ્ચર્ય છે એટલું આશ્ચર્ય અહીંયા નારદનું છે. નારદે કથા સાંભળી. લોક વિગ્રહ મુક્તસ્ય નારદસ્ય સ્થિરસ્ય ચ. જે માણસ આ સંસારના તમામ પ્રકારના અવરોધોથી દૂર છે એ માણસને કથા સાંભળી પડી. તો મહિમા એ છે કે નારદે કથા સાંભળી. મહિમા એ છે કે આપણને ભગવાને માણસ બનાવ્યા છે અને આ માણસ અવતારમાં આપણે ભગવાનને રાજી કરવા છે. અને વાલા ભક્તજનો, છેલ્લી વાત કહી હું મારી વાણીને વિસ્તારમાં ભગવાનને રાજી કરી લેશો ને પછી હું તમને લખીને આપું, તમારે બીજા કોઈને રાજી કરવા જવા જ નહીં પડે. એક ઠાકોરજીને રાજી કરી લો. દુનિયાના લોકો ઘડીક ગાડીનું સુખ માગવા જાય છે, ઘડીક મકાનનું સુખ માગવા જાય છે, ઘડીક પત્નીનું સુખ માગે છે, ઘડીક પત્ની પછી થાય તો કોઈ બાળકનું સુખ માગે છે, ઘડીક ધંધાનું સુખ માગે છે. એટલે આમાંથી આપણે દુઃખી થઈએ છીએ. એક સુખને શું કામ માગવા છે? કુંવારી કન્યા જેવું કરે. કુંવારી કન્યાને બધા બેઠા હતા. તમે કોઈ દી હાંડલું કે કોઈ દીકરીના બાપે એમ કીધું બેટા તારી હાટું એક હારો સસરો ગોતી લેવો છે, તારી હાટું હાહુ ગોતવી છે, તારી હાટું દેર દેરાણી ગોતવા છે, નથી જેઠ જેઠાણી ગોતવા, નથી નણંદ બોલ બોલ કરી ગોતવી, આ કાંઈ નથી ગોતવું. પરિવારના લોકો એક જ કહેતા હોય તાર હાટું એક ધણી ગોતવો સારો, એક વર હારો ગોત લેવો. કેમ? બધાને ખબર છે કે વર હારો હોય ને એટલે આ બધું મફતમાં હારે આવે, આ બધું જ મફત આવે. એમ જો આપણો ધણી ભગવાન હશે તો સંસારનું બધું સુખ તમારી જોડીમાં પડી જશે. આપણો ધણી ભગવાન હશે. મહાભારતનો એક પ્રસંગ કહીને તમને મારી વાણીને વિરામ આપું. પરમાત્માનું ચિંતન મહાભારતમાં દાદા ભીષ્મએ નિર્ણય કર્યો કે કાલે પાંડવોને મારી નાખવું. પાંડવને તો છેલ્લે અર્જુને તો મારી નાખવું. આપણને જે અવતાર આપ્યો છે એનું કામ શું છે એ મારે તમને કહેવું છે. અને તમારું જે કામ છે તમે કરશો તો તમારું શું થશે એનો આ સંદેશો છે. આપણું કામ છે હરિભજન. પરમાત્માના ભજન સિવાય આપણું કશું કામ નથી. राम नाम रटते रहो जब लग घट में प्राण. આપણો એકમાત્ર ઉદ્દેશ્ય હોવો જોઈએ, આપણો ધ્યેય હોવો જોઈએ મારે ભગવાનને ભજવાના છે.
અને પરમાત્માને ભજશો પછી તમારે ચિંતાનો સમય જ નહીં આવે. ચિત્ત તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને કરવું હોય તે કરે. તમારી ચિંતા તમારા કારણને બદલવાની તાકાત નથી રાખતું. તમારું ચિંતન તમારી પરિસ્થિતિઓને બદલવાની સક્ષમતા ધરાવે છે. તમે પ્રભુનું ચિંતન કરો. તો દાદાએ પ્રતિજ્ઞા કરી કાલે પાંડવોને મારી નાખો. પાંડવ નહીં તો અર્જુનને તો મારી જ દઉં. હવે તમે જ વિચાર કરી લો કે જે દાદા ભીષ્મએ મૃત્યુને પોતાના વશ કર્યું હોય એ આવી પ્રતિજ્ઞા કરે પછી સામેના પક્ષની દશા શું થાય? સાંજનું યુદ્ધ વિરામ થયું, સૌ પોતાની છાવણીમાં ગયા. રાત્રિના 1:30 વાગે ભગવાન કૃષ્ણ વાસુદેવને વિચાર આવ્યો કે જોવા તો દે પાંડવોની દશા શું છે. ભગવાન સૌથી પહેલા ચાલતા નીકળ્યા એટલે ધર્મરાજ યુધિષ્ઠિરની છાવણી હતી, અંદર પ્રકાશ હતું દીવાનો. અંદર ગયા, પડદો આમ હટાવ્યો, જોવે છે તો ધર્મરાજ યુધિષ્ઠિર પોતાની તલવારને એવી ઘસી રહ્યા છે, એની ધાર બનાવી રહ્યા છે. કપાળમાં પરસ્વેદ બિંદુઓ છે, ચહેરા પર એટલી ચિંતા દેખાય. ભગવાન અંદર આવ્યા એટલે ભગવાનના તો પેલા ઘરેણાઓ બધું અવાજ આવ્યો એટલે જોયું. યુધિષ્ઠિરે પગે લાગીને કીધું, પ્રભુ તમે અત્યારે? ભગવાન કે હું તો અત્યારે બરાબર, પણ તમે અત્યારે તમે આ શું કરો છો? તમે શું કરો અત્યારે? આ રાત્રે 12:30 વાગ્યો છે, મધ્યરાત્રિ થઈ છે, અને આ હથિયારની બેટા સુઈ જાવ, સવારે યુદ્ધમાં જવાનું છે. યુધિષ્ઠિરે કહ્યું, પ્રભુ તમને તો ખબર છે દાદા ભીષ્મ પ્રતિજ્ઞા કરી છે, કાલે અર્જુનને અથવા તો પાંડવો તો મારે, નહીં તો અર્જુન તો મારે છે. આ દાદા ભીષ્મના એ પ્રતિજ્ઞાના એ શબ્દો મારી કાનમાં હજી ગુંજે છે, ઊંઘ નથી આવતી. બરાબર છે, તૈયારી કરો. ભગવાન ત્યાંથી નીકળી ગયા, ભીમની છાવણીમાં ગયા. ભીમ પોતાની ગદાને લઈને અડધી રાત્રે હો, એકલો આખું શરીર પર સેવાથી રેપજે. ભગવાને પૂછ્યું, એલા મજલે ભૈયા આ શું છે બધું અત્યારે અડધી રાતે? જે જવાબ યુધિષ્ઠિરે આપ્યો હતો એ જ જવાબ ભીમે આપ્યો, ઊંઘ નથી આવતી. તૈયારી કરો. નકુલ ને સહદેવની આ દશા હતી, પોતાના તીરકાંઠાઓને ઝેર પીવડાવતા હતા. પાંડવોની છાવણીમાં જ્યાં જુઓ ત્યાં બસ બધાના ચહેરા પર ચિંતા. ભગવાને થયું, લાવ જરા જોવા તો દે, મારો અર્જુન શું કરે છે? જેને મારવાની જ વાત છે એ શું કરે છે? જ્યાં એની છાવણી ગયા તો હું તો ઘસઘસાટું. ભગવાનની આંખો ફાટે. ઊભો થા. એ અર્જુન ભગવાનને જોઈ આંખો ચોળી, પ્રભુ તમે અત્યારે હજી નથી સુતા? ભગવાને યાદ કરાવ્યું, દાદાની પ્રતિજ્ઞા યાદ છે? તો કે હા. તો તારા ચારેય ભાઈઓને કોઈને ઊંઘ નથી આવતી, તારી પાંડવોની સેનામાં કોઈને નિંદર નથી આવતી, બધા ચિંતામાં ડૂબી ગયા છે, અને તું ઘસઘસાટ ઊંઘે, તને ઊંઘ કેમ આવે છે? ત્યારે અર્જુનને જવાબ આપ્યો, વાલા ભક્તજનો તો સાંભળો, બધાને ચિંતા છે. કાલ સવારની ચિંતામાં બધા લોકો દુઃખમાં ડૂબ્યા છે. મને ઊંઘ એટલે આવે છે કે મારી ચિંતા કરનારો કૃષ્ણ હજી જાગે છે. મારી ચિંતા કરનારો કૃષ્ણ હજી જાગે છે એટલે મને ઊંઘ આવે છે. પણ મારે તમને એ કહેવું છે, કૃષ્ણ ચિંતા એટલા માટે કરતા હતા કે અર્જુન સૂતા હતા ત્યારે એના રૂવાડામાંથી કૃષ્ણનો અવાજ આવતો હતો. એના રૂવાડામાંથી અવાજ આવતો હતો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ. અને જ્યાં રૂવાડામાંથી અવાજ આવે કૃષ્ણ, ત્યાં કૃષ્ણ પોતાના ઉપવસ્ત્રથી પંખો નાખતા હોય છે. મારે આ વાત સાથે એટલું કહેવું છે કે તમે પરમાત્માનું ચિંતન કરશો તો પરમાત્મા તમારી ચિંતા કરશે. સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ. બધું છોડી દે, આવી જા મારા શરણમાં. પણ થાય છે એવું કે આપણથી છૂટતું નથી કઈ. જાય છે 100% એની પાસે, મંદિરમાં જઈએ છીએ, બધું કરીએ છીએ, પણ કઈ મૂકી ન જતા. મંદિરમાં જઈને જીવ તો જોડામાં જ પડ્યો હોય, લઈ જાય તો કહો મને મંદિરમાં જીવ જોડામાં. પણ વાલા ભક્તજનો, બીત ગઈ સો ગઈ. જે ગઈ છે ને જવા દો, જે ચાલે છે એમાં ઉભા રહો. ભવિષ્યનું છોડો. કાલ સવારે હું કરીશું એને ખબર નથી આપણને, કેમ કે કાલની આપણને ચિંતા ન કરવી જોઈએ, કારણ કે કાલે આપણે છીએ કે નહીં એની આપણને ખબર નથી. અત્યારે છીએ એનો સદુપયોગ કરી લો. માટે આપ સૌ ભગવાનના ખૂબ ભાવ સાથે પરમાત્માને રાજી કરવા પ્રયત્ન કરજો. ભાવો હિ વિદ્યતે દેવો તસ્માદ ભાવ હિ કારણમ. પરમાત્મા તો ભાવથી જ રાજી થાય છે.
તમારા હાથમાં સામગ્રી કેટલી છે એ બહુ મહત્વ નથી, પણ તમારા એ સામગ્રીમાં ભાવ કેટલો છે એ મહત્વનું છે. કોઈ માણસ કરોડો રૂપિયાનું દાન આપે એના કરતાં પણ કોઈ માણસ 1 રૂપિયાનું પણ ભાવથી દાન આપે એ બહુ મહત્વનું છે. આ પરમહિત ધામને તમે બધા પણ ખૂબ આટલી તમારી લાગણીઓથી, જરૂરી નથી કે લોકો બધા પૈસાનું દાન આપે. હા, હુડિયા બાબા કરીને એક તપસ્વી સાધુ થયા. એણે એના ગ્રંથોમાં લખ્યું છે, આ સંસારનો ધનવાન દાનવીર મને ગમે છે, પણ નિર્ધન દાનવીર મને વધારે ગમે છે. ધન હોય અને દાન આપે એ તો ગમે સૌને, પણ જેની પાસે નથી એને પણ જે દાન દેવાની ઈચ્છા છે એ મને વધારે ગમે છે. જેની પાસે ધન નથી એ કંજૂસ મને ગમતો નથી. જેની પાસે ધન નથી અને કંજુસાઈ કરે એ મને નથી ગમતો, પણ જેની પાસે ધન છે અને કંજુસાઈ કરે તો કોઈ દિવસ નથી ગમતો મને. આવું એ હુડિયા બાબાના ગ્રંથોમાં લખતા. તો આપણને પ્રભુએ અહીંયા આટલું સુંદર ધામ નયનભાઈ બનાવ્યું ને આપણને આ રમણીક ક્ષેત્ર મને ગમ્યું. આમ તો આ રમણીક ક્ષેત્રમાં આપણે આવીને આપણા જીવનું આત્યંતિક કલ્યાણ કરીએ. આ જીવ શ્વાસ અંદર લઈ જાય છે, એ બહાર કાઢશે કે નહીં એની ખબર નથી. બહાર કાઢ્યા પછી નવો શ્વાસ અંદર લઈ જશે કે નહીં એની ખબર નથી. આ આંખો ખુલી રહેશે કે બંધ થઈ જશે એની ખબર નથી. એટલે જન્મ લાભ પરહ પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. ભગવાનનું સતત ભજન કરજો વાલા ભક્તજનો, એના સિવાય કશું કામ નહીં આવે. અને આ જે પરમહિત ધામ બની ગયું છે એમાં આપણે સૌએ, કૃષ્ણ તો નયનભાઈ છે જ, ગોવર્ધન કૃષ્ણ ઉપાડ્યો એમ કૃષ્ણ તો નયનભાઈ છે, આપણે ગોવળિયા બનીને ખાલી લાકડી અડાડવાની છે. આપણે તો લાકડીનો ટેકો દેવાનો છે. બાકી આપણે તો યાદ રાખજો, કદાચ લાકડીનો ટેકો નહીં દઈએ ને તો ગોવર્ધન તો ઊભો રહેવાનો જ છે, એમાં સંશય જ નથી. પણ લાકડીનો ટેકો દેવું તો કનૈયા થાય કે આ બધે મને સાથ આપે છે. એટલે આપણા સૌથી એને આપણા સમયનો સાથ મળે, આપણી સંપત્તિનો સાથ મળે, આપણી અંદર રહેલી એક વિશેષ વ્યક્તિત્વનો સાથ મળે ને આપણી અંદર રહેલી કોઈ એવી ભગવાને આપણને જે કંઈ એવી શક્તિ પ્રદાન કરી છે તો એ શક્તિને પણ આપણે અહીંયા વાપરીશું તો એ પણ બહુ મોટું દાન યોગ્ય છે. માટે આપણે સૌ નયનભાઈને આ પરમહિત ધામ હજી આનાથી પણ ખૂબ મોટું વિશાળ બને અને ઠાકોરજી એમના પર ખૂબ રાજી રહે, એની સેવાથી રાજી થાય, આપણે અહીંયા આવીએ તો આપણો આત્મા રાજી થાય, એવું આ ધામ નિર્માણ થાય એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે આવો. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ પ્રણામો દુઃખ શમન સ્તમ નમામિ હરિમ પરમ. તો નામ સંકીર્તન સાથે જ 2 મિનિટ માટે ઠાકોરજીને યાદ કરીએ. દ્વારિકાનો નાથ મારો રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે. તમે
મારી વાણીને વિરામ આપું પહેલા તમને બધાને શ્રી રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને તથાસ્તુ વિદ્યાપીઠ પરિવાર દ્વારા આપ સૌને અમે હાર્દિક આમંત્રણ આપીએ છીએ કે અમે જેટલી મિનિટ અહીં રોકાણા એટલી મિનિટ તો એટલી મિનિટ પણ તમે રોકાવા આવજો ત્યાં. અમરેલી અને ભાવનગરની વચ્ચે અમરેલીથી 15 કિલોમીટર છે. તથાસ્તુ વિદ્યાપીઠ 40 વીઘામાં ઠાકોરજીનું મંદિર, યજ્ઞશાળા, જ્યાં નિત્ય ભાગવતજીના યજ્ઞ થાય છે, નિત્ય ગૌ સેવા થઈ રહી છે, બ્રાહ્મણોના છોકરાઓ ત્યાં વેદ અભ્યાસ કરે છે અને નિસંતાન દંપતી માટે વૃદ્ધાશ્રમ નિર્માણ થઈ રહ્યું છે. જેને સંતાન નથી થયું, એની સેવા કરે એવું કોઈ નથી, એના માટે વૃદ્ધાશ્રમ અને જે બાળકોને મા બાપ નથી એવા અનાથ બાળકો માટે અનાથ આશ્રમ એટલે કે મારું ઘર એક એવું સંકુલ નિર્માણ થઈ રહ્યું છે. અને સાથે ખૂબ સરસ રીતે ત્યાં એક સ્કૂલ નિર્માણ થઈ રહી છે કે જેમાં કોઈ પણ જ્ઞાતિનો બાળક હોય અને એના બાપુજી પાસે પૈસાની સ્થિતિ સારી ન હોય પણ બાળક ભણવામાં હોશિયાર હોય તો એવા છોકરાઓને 11-12 સાયન્સમાં ભણાવવાના, એને રહેવા માટે હોસ્ટેલ, ભોજનની વ્યવસ્થા, એના પહેરવાના કપડાં, એને ભણવાના ચોપડા, આ બધું જ આપવાનું. એક બાળકનું 2 વર્ષમાં ટ્યુશન અને હોસ્ટેલ અને અભ્યાસ સાથે અને 5-1 લાખની ફી થાય પણ તથાસ્તુ વિદ્યાપીઠમાં 1 પણ રૂપિયો ફી ન લેવી એવી એક તથાસ્તુ વિદ્યાપીઠ નિર્માણ થઈ રહી છે. અને એ તથાસ્તુ વિદ્યાપીઠમાં ગયા માર્ચ મહિનામાં ઠાકોરજી બિરાજમાન થયા, રાધાકૃષ્ણ ભગવાન. આ 1 માર્ચે એમનો 1 વર્ષ પૂરું થાય છે. તો એ દિવસે ભગવાનનો પાટોત્સવ છે એટલે કે ભગવાનનો રાજોપચાર પૂજા છે. સાથે 10:30-11 વાગે ભગવાનને 56 ભોગનો અન્નકૂટનો ભોગ છે, વિષ્ણુ યાગ યજ્ઞ છે. અને સાંજે 5 વાગે કોઈ પણ સમાજની દીકરી હોય ને બાપુજી ગુજરી ગયા હોય એવી 21 દીકરીઓના સમૂહ લગ્ન છે જેને બાપુજી નથી. અને ઠાકોરજીના રાજોપચાર પૂજા વખતે જે ભગવાનને વિવિધ પ્રકારના રસોથી જે ઠાકોરજીનો અભિષેક થાય એ અભિષેકના દર્શન કરવા આપ સૌ લોકો 1 માર્ચ 2025 તથાસ્તુ વિદ્યાપીઠે પધારજો એવું ઠાકોરજી વતી અમે આપને સૌને આમંત્રણ આપીએ છીએ. ઠાકોરજીનું આમંત્રણ હતું એટલે અમે એને અમને કહ્યું છે કે જ્યાં જાઓ ને આમંત્રણ દઈને આવજો મારા પ્રસંગનો. એટલે અમે એની ઘરે પ્રસંગ છે એટલે અમે તમને આમંત્રણ દેવા આવ્યા છીએ. જો તમે એના ઘરે જશો તો એ તમારા ઘરે આવશે. એ કામ આમ તપદ્યંતે કામ સથૈવ ભજામ્યહમ. ભગવાન ગીતાજીમાં કહ્યું છે જે મને યાદ રાખે છે એને હું યાદ રાખું છું, જે મને ભૂલી જાય છે એને હું ભૂલી જાઉં છું. માટે તમે ભગવાનના ઘરે જશો તો હું ચોક્કસપણે કહું છું કે તમારો જેવો ખરાબ સમય આવશે ત્યારે ઠાકોરજી તમારા પાસે આવીને ઊભા રહેશે. માટે ઠાકોરજી માટે સમય કાઢજો. બધા લોકો 1 માર્ચ 2025 તથાસ્તુ વિદ્યાપીઠે આપ સૌ લોકો પધારજો. આપ સૌ વિદ્વાન વક્તાઓને પણ મારી અંતઃકરણની પ્રાર્થના છે કે આપ બધા પધારજો. ખૂબ આનંદ થશે અમને. આપ બધા આવશો તો આપ બધા ભૂદેવો, ચાણોદના આપ સૌ વૈષ્ણવો બધા જ પધારજો. નયનભાઈને એનું સુકાન સોંપી તમને બધાને લઈને આવે તો તમે બધા લોકો પધારજો એ ભાવ સાથે. પુનઃ પરમહિત ધામ નયનભાઈ, આપ સૌ વિદ્વદ્વર્ય બ્રાહ્મણો અને આપ સૌ વાલા વૈષ્ણવોએ આટલો પ્રેમ આપ્યો, આટલો ધીરજ રાખી અને ભૂખા પેટે મને સાંભળ્યો એ બદલ તમારા બધાનો આભાર. આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમ ચેતનાને મારા માતા પિતાના ચરણોમાં, ગુરુદેવના ચરણોમાં, ભગવાન ભાગવતજીના ચરણોમાં પ્રણામ સાથે આપ સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય હિન્દ, ભારત માતા કી જય, હરિઓમ તત્સત. પારણા આપણે તથાસ્તુ વિદ્યાપીઠમાં આ તારીખે કરીશું અને પરમહિતના પારણા એકાદશીના આપણે તથાસ્તુ વિદ્યાપીઠમાં કરીશું. પરંતુ આપણે પણ એકલિંગજી મહારાજ અને ચાણોદ સમસ્ત બ્રહ્મ સમાજ, અમારા રેવા તટના રજની બાપુ, રણછોડરાય મંદિર, આ બધાનો આગ્રહ છે કે વર્ષમાં 1 વાર જિગ્નેશ દાદાએ પરમહિત અવશ્ય પધારવું અને પધારવું. તો અમે પણ આપની પાસે ઠાકોરજીના નિવેદનથી વિનંતી કરીએ કે વર્ષમાં 1 વાર આપની જ્યારે અનુકૂળતા, આપની જ્યારે કથામાંથી વિરામ હોય અને જ્યારે સેવામાંથી અવસર મળે ત્યારે આપ પરમહિતને પાવન કરવા માટે પધારતા રહેશો. વધુ સમય વ્યતીત ન કરતા આપણે સૌ હાર્દિકભાઈનું એક અંતિમ દ્રઢઈ ચરણમ કેરો આશ્રય પદ સાંભળી અને બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.
વસુદેવજીએ બીજ વાવ્યા વસુદેવજીએ બીજ વાવ્યા ભુવા દેવકીજી ક્ષેત્ર પ્રકાશ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવન ની ઉતર્યો તાંબે યશોદાજીએ જળ સિંચ્યા આંબે યશોદાજીએ જળ સિંચ્યા નંદ ગોપયાંબાના રખેવાળ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવન ની ઉતર્યો બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા બ્રહ્માજીએ તે ચાર પત્ર લખિયા મુનિ નારદે કીધી છે જાણ સખી રે આંબો રોપિયો આંબો અખંડ ભુવન ની ઉતર્યો
વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા. વ્યાસ મુનિએ તે ચાર પત્ર કર્યા. તેના નવખંડમાં છે નામ સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવન થી ઉતર્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. આંબો ધ્રુવ પ્રહલાદે અનુભવ્યો. તેની સેવનારી છે વ્રજનાર સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવન થી ઉતર્યો. દ્વાદશ સ્કંદ આંબાના થડ થયા. દ્વાદશ સ્કંધ આંબાના થડ થયા. 335 અધ્યાય ડાળ સખી રે આંબો રોપ્યો. આંબો અખંડ ભુવન થી ઉતર્યો. શ્લોકોના આંબે તીર થયા. 18,000 શ્લોકોના આંબે તીર થયા. 500 લક્ષ અક્ષર આંબે પાન સખી રે આંબો રોપિયો. આંબો અખંડ ભુવન થી ઉતર્યો. કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો. કલ્પવૃક્ષ થઈ આંબો દૂજીયો. એની 14 ભુવનમાં છે છા